સુરતના પૂર્ણાના સિલ્વર ચોક પાસે સાડીના ગોડાઉનમાં આગ લાગી। ફાયર બ્રિગેડ વિભાગની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી। અર્જુન પાર્ક સોસાયટીના 4 માળે ભીષણ વિસ્ફોટ થયો। સાડીનું ગોડાઉન હોવાથી ભારે નુકસાન થયું છે। ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ શરૂ કર્યા। સદનસીબે આગની આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ મોટા પાયે નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, આ આગ કેવી રીતે લાગી, શું સ્થિતિ છે, કેટલું નુકસાન થયું, જાણકારી શું મળી છે? સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પૂર્ણા વિસ્તારમાં આવેલા સિલ્વર ચોક નજીક સાડીના જે ગોડાઉનમાં આ ભીષણ આગની ઘટના બની હતી। અંદાજિત 9 વાગ્યાના સમય દરમિયાન છે કે આગનો કોલ સુરત ફાયર વિભાગને મળ્યો હતો અને કોલ મળતાની સાથે ફાયર વિભાગની જે 10 ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। જોકે આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવવી પડી હતી, પરંતુ હેન્ડસમ રીતે પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવામાં અંતે ફાયર વિભાગ જે કલાકોની જહેમત બાદ સફળતા હાથ લાગી છે। આગની આ ઘટનામાં જે ગોડાઉનમાં રહેલા સાડીનો મોટા પ્રમાણમાં જે જથ્થો હતો એ બળીને ખાક થયો છે, એટલે મોટા નુકસાનનો અંદાજ પણ અહીં સેવાઈ રહ્યો છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે, ત્યારે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા દુર્ઘટના કરી છે। ગ્રાઉન્ડ પ્લસ 3 માળની ઇમારત આવેલી છે અને આ સંપૂર્ણ ઇમારતની અંદર સાડીનું ગોડાઉન છે તે કરવામાં આવ્યું છે અને મોટા પ્રમાણમાં જે સાડીનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને શોર્ટ સર્કિટ બાદ લાગેલી આગ સાડીના જથ્થાના કારણે વધુ વિકરાળ બની છે। હાલ તો ફાયર વિભાગ દ્વારા સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લેવાયો છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। સદનસીબે જાનહાનિ નથી થઈ, પરંતુ સાડીઓ હોવાને કારણે નુકસાન વ્યાપક પ્રમાણમાં થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે।